નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ. દેશમાં હવામાન અંગેની આગાહી મુજબ છૂટાછવાયાથી લઈને વ્યાપક પ્રમાણમાં વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે. દેશના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતાઓ દર્શાવવામાં આવી. ભાવનગર નકલી દારૂ કાંડમાં કુલ 61 લોકોને અસર થઈ છે, જેમાંથી 10 દર્દીઓને સારવાર બાદ રજા અપાઈ છે અને બાકીના દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં વૈશ્વિક અગ્રણીઓ સાથે બેઠકો યોજીને ગુજરાતને સેમિકન્ડક્ટર, એઆઈ અને ટેકનોલોજી ક્ષેત્રે ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડેઝિગ્નેશન તરીકે રજૂ કર્યું. ગુજરાત યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનના નવીનીકરણ સામે એનએસયુઆઈએ મોરના બ્રીડિંગ ઝોનના નાશ અને કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા. સુપ્રીમ કોર્ટે SC/ST એક્ટ અંગે ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે બંધ રૂમમાં સામાન્ય નાગરિકની ગેરહાજરીમાં બોલાયેલા જાતિસૂચક અપશબ્દો પબ્લિક વ્યૂ હેઠળ આવતા નથી. ભાજપ દ્વારા રાજકીય સ્ટન્ટ ગણાવ્યા છતાં રાહુલ અને પ્રિયંકાએ પેલેટ ગન કેસમાં પોલીસ કાર્યવાહી જાણવા ધરણા કર્યા. વડોદરાના આકોટામાં પોલીસે મકાન પર દરોડો પાડી 10 લાખથી વધુનું કિંમતી પ્રતિબંધિત ઈ-સિગરેટના જથ્થા સાથે એક સગીરની અટકાયત કરી. ગુજરાતમાં 23 ઓગસ્ટે યોજાનારી PSI હેડ કોન્સ્ટેબલ પરીક્ષા માટે 25,000થી વધુ કોલ લેટર ડાઉનલોડ થયા છે. ગુજરાત સરકારે દિવ્યાંગજનો માટે સાઇડ કાર વાળી મોટરસાયકલના રજીસ્ટ્રેશન અને મોડિફિકેશનને મંજૂરી આપી. શ્રાવણ માસમાં ખાદ્ય ચીજોમાં ભેળસેળ અને સરકારની માત્ર સાવચેતીની અપીલ સામે તંત્રની જવાબદારી પર સવાલ ઉઠ્યા. EPFOની નવી ઓટો ક્લેમ સિસ્ટમ દ્વારા KYC અને લીક્ડ ડેટા ધરાવતી કર્મચારીના PFના નાણાં માત્ર 24 કલાકમાં જમા થઈ જશે. જયપુરના રામપુર કંવરપુરા ગામમાં સ્કૂલ ઠીક કરો અભિયાન અંતર્ગત શાળા જોવા ગયેલા CJP કાર્યકરો અને નેતાઓ આશુતોષ રાંક પર ગ્રામજનોએ હુમલો કર્યો. દિલ્હી NCRમાં બદલાતા વાતાવરણને કારણે સ્વાઇન ફ્લૂના કેસોમાં 8 ગણો વધારો નોંધાયો. મહારાષ્ટ્રમાં વાહન ચલાવવા માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનતા પ્રથમ દિવસે પૂરતું જ્ઞાન ન ધરાવતા 1,268 ડ્રાઈવરોને નોટિસ આપવામાં આવી. બિહાર સરકારે સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે એક નવી યોજના શરૂ કરી છે, જેમાં રીલ્સ પર 1 લાખથી 10 લાખ કે તેથી વધુ વ્યૂઝ મળવા પર 10,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધીનું પ્રોત્સાહન આપવામાં આવશે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીનો અમેરિકા પ્રવાસ કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય કારણોસર મંજૂરી નકારવા કારણે રદ કરવામાં આવ્યો. ઝારખંડ હાઈકોર્ટે ઝારખંડ લોક સેવા આયોગ JPSCની પરીક્ષાઓ અને નિયુક્તિઓ રદ કરવાના આદેશ પર સ્ટે મૂક્યો. અલાસ્કાના પશ્ચિમ ગ્રામીણ વિસ્તારમાં એક ચાર્ટર પ્લેન ક્રેશ થવાની દુર્ઘટનામાં ફ્લાઇટમાં સવાર તમામ 8 લોકોના મોત થયા. સોમાલિયાના પન્ટલેન્ડ કિનારેથી સમુદ્ર ચાંચિયાઓએ હથિયારો ભરેલા એક ભારતીય કાર્ગો જહાજનું અપહરણ કર્યું. શિલોંગમાં થયેલી હિંસા અને વાહનો રોકવાની ઘટનાઓને કારણે આસામ અને મેઘાલય સરહદો પર તણાવ વધ્યો. બ્રિટનના પ્રિન્સ હેરી અને મેગન માર્કલ 6 વર્ષ બાદ UK પરત કરવાના છે, જોકે તેઓ શાહી પરિવારના સક્રિય સભ્યો તરીકે જવાબદારીઓ ફરી નહીં સંભાળે. કોલંબો ટેસ્ટ પહેલા ટીમ ઇન્ડિયાના સ્પિન બોલિંગ કોચ સાઈરાજ બહુતલે પ્રથમ મેચમાં કુલદીપ યાદવની ઓછી વિકેટો પાછળની રણનીતિ અને પરિસ્થિતિ વિશે ખુલાસો કર્યો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે સપ્ટેમ્બરમાં રમનારી વ્હાઇટ બોલ સિરીઝની તારીખોમાં ફેરફાર થઈ શકે છે, જેને લઈને હાલમાં બંને ક્રિકેટ બોર્ડ વચ્ચે ચર્ચાઓ તેજ બની. વંદે માતરમ ગીતના છંદો અંગે શર્મિલા ટાગોરના નિવેદન પર અભિનેત્રી કંગના રનૌતે કલા અને કવિતાની સમજ પર સવાલો ઉઠાવીને હિન્દુ મુસલમાનની માનસિકતાથી બહાર આવવા અપીલ કરી. બોલિવૂડ એક્ટ્રેસ નિધિ અગ્રવાલની સટ્ટાબાજીની એપ્સના પ્રમોશન અને નાણાકીય વ્યવહારો બાબત ઈડી દ્વારા 4 કલાક પૂછપરછ કરાઈ. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.